બાંગ્લાદેશ ખૂબ જ ખતરનાક અને સંવેદનશીલ તબક્કામાં પ્રવેશી ગયું છે. CNN ન્યૂઝ 18 દ્વારા મેળવેલા ગુપ્તચર મૂલ્યાંકન અહેવાલ મુજબ દેશ હવે નિયંત્રિત ભંગાણની સ્થિતિ તરફ આગળ વધી રહ્યો છે. આનો અર્થ એ છે કે સરકારી સંસ્થાઓને ઇરાદાપૂર્વક નબળા પાડવામાં આવી રહ્યા છે, જેથી એક શૂન્યાવકાશ સર્જાય જેનો રાજકીય અને વૈચારિક દળો પોતાના ફાયદા માટે ઉપયોગ કરી શકે. અહેવાલમાં સ્પષ્ટપણે જણાવાયું છે કે કાયદો અને વ્યવસ્થાનું ભંગાણ વર્તમાન રાજકીય સંક્રમણની આડઅસર નથી, પરંતુ એક ઇરાદાપૂર્વકની વ્યૂહરચનાનો ભાગ છે. બાંગ્લાદેશની સેનાને ઘણીવાર ભારત તરફી માનવામાં આવે છે. બાંગ્લાદેશમાં તાજેતરના વિરોધ પ્રદર્શનો દરમિયાન પણ આર્મી ચીફ વોર્ડન ઉઝ ઝમાને ભારતીય સેના પ્રમુખ સાથે વાત કરી હતી. હવે ISI તે જ સેનાને નબળી બનાવી રહી છે. ભારત વિરોધી શક્તિઓ અને કટ્ટરપંથી ઇસ્લામિક જૂથો આ પરિસ્થિતિનો લાભ લઈ રહ્યા છે. તેઓ શેરી ટોળા, મીડિયા નેરેટિવ અને દરિયાઈ સરહદો પર માછીમારોનો પણ સફળતાપૂર્વક ઉપયોગ કરીને દેશનું ધ્યાન ભારત સાથેના મુકાબલા તરફ વાળી રહ્યા છે. ગુપ્તચર અહેવાલનો સૌથી ગંભીર ભાગ બાંગ્લાદેશ સૈન્યની ચિંતા કરે છે. અહેવાલ મુજબ મધ્યમ સ્તરના અધિકારીઓમાં વ્યાપક અસંતોષ છે. પોલીસ તંત્ર લગભગ નિષ્ક્રિય થઈ ગયું છે, જેના કારણે સેનાને અનિચ્છાએ પ્રથમ પ્રતિભાવ આપનારની ભૂમિકા નિભાવવાની ફરજ પડી છે. મધ્યમ સ્તરના અધિકારીઓ ફરિયાદ કરે છે કે તેમને સ્પષ્ટ રાજકીય સમર્થન કે કાનૂની રક્ષણ મળતું નથી. તેઓ રસ્તાઓ પર પરિસ્થિતિનું સંચાલન કરી રહ્યા છે, પરંતુ દરેક નિર્ણય ભવિષ્યમાં બદલો લેવાના ડરને આધીન છે. આનાથી સેનાના મનોબળમાં ઝડપથી ઘટાડો થઈ રહ્યો છે. રિપોર્ટમાં એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ઇન્ટર સર્વિસીસ ઇન્ટેલિજન્સ બાંગ્લાદેશના લશ્કરી માળખામાં તિરાડોને વધુ ઊંડી બનાવવાનો પ્રયાસ કરી રહી છે. ગુપ્તચર માહિતી સૂચવે છે કે ISI સક્રિય રીતે અસંતોષ ફેલાવી રહી છે અને વિવિધ સ્તરે મૂંઝવણ ઊભી કરી રહી છે. આ હસ્તક્ષેપ લશ્કરના એકતા અને વિશ્વાસને નબળી પાડી રહી છે, જે સંભવિત રીતે વધુ અસ્થિરતા તરફ દોરી રહી છે. રિપોર્ટમાં પસંદગીયુક્ત અમલીકરણને એક મોટી સમસ્યા તરીકે પણ ઓળખવામાં આવ્યું છે. તોફાનીઓ અને અસામાજિક તત્વો સામે કાર્યવાહીમાં ભેદભાવ સુરક્ષા દળોમાં એવી ધારણાને વેગ આપી રહ્યો છે કે પરિસ્થિતિને જાણી જોઈને બગડવા દેવામાં આવી રહી છે. જો કે ટોચના લશ્કરી નેતૃત્વ સીધા હસ્તક્ષેપથી કે સત્તા સંભાળવાથી દૂર રહી રહ્યું છે. આ વ્યૂહાત્મક સંયમ હવે સંસ્થાકીય વિશ્વસનીયતા માટે ખતરો ઊભો કરી રહ્યો છે. ભારતના દ્રષ્ટિકોણથી સૌથી મોટી ચિંતા સંભવિત સ્પીલ ઓવર અસર છે. રિપોર્ટ અનુસાર બાંગ્લાદેશની આંતરિક સુરક્ષા સંપૂર્ણ અવ્યવસ્થિત સ્થિતિમાં છે. સરહદો સંવેદનશીલ છે અને જો પરિસ્થિતિ વધુ વણસે છે તો ઘૂસણખોરી, દાણચોરી અને ઉગ્રવાદનો ભય અનેક ગણો વધી શકે છે. ગુપ્તચર એજન્સીઓ માને છે કે પ્રાદેશિક અસ્થિરતા હવે એક મહત્વપૂર્ણ સીમા પર પહોંચી ગઈ છે. જો બાંગ્લાદેશમાં વર્તમાન વલણો ચાલુ રહેશે તો તેની અસર ફક્ત બાંગ્લાદેશ સુધી મર્યાદિત રહેશે નહીં, પરંતુ સમગ્ર પૂર્વી ભારત અને બંગાળના અખાત ક્ષેત્રની સુરક્ષા પર પડશે. રિપોર્ટનો નિષ્કર્ષ સ્પષ્ટ છે. બાંગ્લાદેશમાં પરિસ્થિતિ તેના પોતાના પર બગડી રહી નથી, પરંતુ તેને ચોક્કસ દિશામાં ધકેલવામાં આવી રહી છે.